है छुट्टी का दिन है ना। चलो ती घूमने चलते हैं, कहीं जाना है ना घूमने। यस, मैं कहता क्या नंबर प्लेट बताऊँ। એવું નતું, સાંકડો રસ્તો હતો ને ભાઈ. જરા 500 ક્લાસમાં એક મજાની વાત એવી હતી કે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ બોર્ડ ઉપર લખાતા ત્રણેય રેન્ક અને એના માર્ક્સ ને નામ. ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવી સવાર સાથે એક નવા બ્લોગમાં. આજે છે रजानो दिवस. जो मॉर्निंग में बच्चा भी घर पे है, मॉर्निंग में मैडम जी तो घर पे होते ही है, बच्चा घर पे है, इसलिए आज है छुट्टी का दिन है ना. चलो ती घूमने चलते हैं, कहीं जाना है ना घूमने. आज घूमवा લઈ જશો? यस, ચાલો આપણે તૈયાર જ હોય. हाँ તમે તૈયાર થઈ જ ગયા છો એટલે જ ઘૂમવા લઈ જાઓ. આર યુ રેડી? ત્યારે કરવું નથી, જરીક અડાડી જાઉં, જો થઈ જાય ને તો વો મુझे भी मालूम है. કાંઈ હલે એમ છે નહીં, નયા ડાલના પડેગા. ક્યાં? વાલ. હા, હવે વધારે થાય છે તો હવે નવો નાખી જ દઈએ ને, બરાબર ને. એક ટીપું કરીને બહુ જાજુ પાણી જતું રહે. 24 કલાકની ગણતરી કરો ને તો 4-5 ડોલ પાણી જતું રહે. એટલા માટે હવે મને કહે છે પોતે પાછા અંદર આંટા મારશે, મોઢું કરાવશે. પકડાય બહાર મૂકી દેવાય. પકડ વિડીયો નહીં હલાવતા એ કે એને શરમ આવે છે. આમ જો નદી કેમ જાય જો છે ને, નદી જ છે આજે તો જો સ્પીડમાં. કોને પૂછીને એવું કાર્ય કરતો હતો પહેલા તું? કોને પૂછીને મેડમ એવું કાર્ય ચાલતું હતું? એની જાતે 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 કરે છે. ચાલવાનું ન હોય એ નહીં ખબર હોય, પણ એ તો પ્રયત્ન તો પ્રયત્ન કરી લે. ચલો, અમારી સોસાયટીમાં હજી એક નવું મકાન બની રહ્યું છે. સોસાયટીમાં કામ પૂરું થવું જ ના જોઈએ. मैडम जी, બોલીએ. फाइनली मैंने वो बड़ा वाला मेमोरी कार्ड मंगवा लिया है. સરસ. છે ને, બીજું કંઈ કે મગાવી લીધું. આ કેમેરાની અંદર છે ને કાર્ડ તો છે જ અત્યારે, પણ એ નાનું છે. 3-4 કલાક રેકોર્ડ કરે છે મેડમ. બરાબર. પણ ક્યારેક લોંગ જર્ની હોય તો લોંગ જ કરીએ છીએ, શોર્ટ જર્ની તો આપણે કરતા નથી. એટલે લોંગ જર્નીમાં હા, એટલે 512 GB વાળું, જીબી ને આ જીબી એવડું મોટું મગાવી લીધું. સરસ. અને ઓલી વારે પોટલીઓ બનાવવી પડતી હતી ને, એ મંગાવી લીધી. પોટલી ન બનાવવી પડે ને એ રીતે. અને અધૂરામાં પૂરું પરસોભાઈનું ઓલું કિમચી મંગાવી લીધું. કિમચી પરસો એવું કરશો? યસ. 3 વસ્તુનો જંગી ખર્ચો કરી નાખ્યો છે ગઈકાલે મેં. એમ અમે કાંઈ ફરવા ચાલુ દિવસમાં ન જઈ શકીએ, એ તમને બધાય ખબર હોય. પણ આજે પાર્શ્વને રજા એટલા માટે છે કે એના ફર્સ્ટ સેમેસ્ટરનું રિઝલ્ટ છે આજે. એવું છે ને મેડમ, રિઝલ્ટ. એટલે વી આર ગોઈંગ ટુ પાર્શ્વઝ સ્કૂલ સેન્ટ થોમસ. હવે જોઈએ પાર્શ્વ, ધક થાય છે કે બહુ વધારે થતું હોય એને તો. એક્ઝામ હોય ને એ ટાઈમે સરખું ભણી લ્યો ને તો રિઝલ્ટના દિવસે ધક ન થાય. મમ્મીને પૂછ કોઈ દી થયું? ક્યારેય નહીં. ના રે ના, મને નહોતું થયું, મમ્મીને નહોતું થયું. મને ખબર હોય મારે 70 જ આવવાના છે એટલે એનું ધક ન થાય. મેડમને ખબર હોય એને 90 જ આવવાના છે એટલે એને ધક ન થાય. તમારા ભાઈને એકને ન ખબર હોય કે સાલું નીકળી જવાશે કે અટકી જવાશે. પણ એમાં એવું છે
વર્ષ જશે ને પછી શ્યોરિટી આવશે ને પછી ગંભીરતા આવશે કે હજી અત્યારે તો બધું રમતમાં જ જઈશું. રમતમાં તો ઠીક પણ મેઇનલી છે ને થોડુંક મમ્મીને હિસાબે ધક થાય, બાકી ન થાય. મૂળ મુદ્દે આવી જાય. નાની ઉંમરમાં તું ને હું હતા જ તે, અને ત્યારે આપણે રિઝલ્ટ આવતા જ તે, પણ આવી મમ્મી અમારા બે માંથી એકેય ની નહોતી. એટલે પણ આપણે એવા નહોતા એટલે મમ્મીને એવું થવું નહોતું પડતું ને, એટલા માટે એની મમ્મીને એવું થવું પડતું. અને હજી જો મમ્મી એવી ન થઈ ને તો પછી અમારે પછી હવે આગળ ધંધો જ કઈક ગોતવાનો રહે એવું થાય. એવું ના હોય. શું નકરું એવું ખોટું બધું વિચાર્યા કરે છે. એવું ના વિચારાય. ऐसा मत करो मेरी जान, लाइफ में कुछ अच्छा करो यार. અરે અહીંયા જો રહીને પાણી ભરાણું તળાવ છે આ તો અમારે. આપણે ઓલું તળાવ તો ઈ ક્યુ તળાવ? હમણાં કઈક આ લોકોએ ઉદ્ઘાટન કર્યું એ તો ક્યાંક અંદર છે, અહીંયા નથી. કઈ પાસે નથી. આમ એટલે બાયપાસ પણ આમ થોડુંક અંદર. બરાબર. ચણા ભણા હવે વાવી દો, હવે ઠંડી પડવા માંડી છે. બરાબર છે. આ બાયપાસના રોડ ઉપર જેને વાડી ખેતર હોય ચણા અને હવે વોકિંગ કરવા વાવેતર થઈ જવું જોઈએ. એટલે વોકિંગ કરવા નીકળે. વોકિંગ કરવાનું તો શરૂ જ છે, નીકળી એવું કંઈ નથી. એટલે ટાર્ગેટ રહી ને ત્યાં સુધી. ના ભાઈ ને એવું ન હોય. ઓળ જાણીતા જ હોય બધા, એટલે એવું કંઈ ન જરૂર પડે. ડુંગરાળ પ્રદેશ આવી ગયો છે. આ રસ્તો આ જો આ યાર્ડ તરફ આજે નવો રસ્તો બન્યો કે નહીં, એ યાર્ડમાં જાય ઈવડો એ રસ્તો હતો. બળદગાડા વાળા ઘરમાં જવું છો એક વખત આપણે. જોવા માટે મુલાકાત લેવા માટે. ત્યાં આપણા ઘર પાસે છે, એટલે અહીંયા છે કે આવવું પડશે એવું જરૂરી નથી, પણ જવું છે. પક્કા પ્રોમિસ પક્કા. આવી ગયો છે મવા રોડ, અને હવે આવશે ગિરધર વાવ. બનકર जिसकी हिफाजत हवा करे क्षमा. પૂરું પૂરું થઈ ગયું ત્યાં તો. મેડમજી વાંચવા રહ્યા ત્યાં તો ટ્રક લેફ્ટ સાઈડ જતો રહ્યો છે. દૂધવાલા રોડ પર સ્કૂલ વાળા આ બધા ઈ જ છે, પાર્શ્વની સ્કૂલ વાળા જ છે મોસ્ટલી. ટ્રાફિક એટલું બધું એટલે જ હોય. અને આ આવી ગઈ છે ગિરધર વાવ. અહીંયા પેલા સરસ મજાની વાવ હતી ને, હજી હશે ખબર નથી, પણ અંદર બધું હતું ને હવે બધું નવું બધું બની ગયું. અત્યારે અહીંયા પેલું બન્યું ને આશ્રમ, એવો આશ્રમ એક વડીલો માટેનો બન્યો. બરાબર. અમે નાના હતા ને ત્યારે સાયકલ લઈને અહીંયા આવતા. સાયકલની સુવિધા થઈ ને પછી, અને ક્યારેક બંક મારીને પણ આવતા. એમ નોર્મલી રજા જ હોય એવું જરૂરી નથી, પણ ક્યારેક બંક મારીને આવતા. યસ, બહુ. એવું તો એની ઘરમાં તમે કયો ઈ તો ફેર હોય. પણ એ અમારા વખતમાં થતું બેટા. હવે તમારામાં બંકની સિસ્ટમ નથી રહી હવે. અને તું તો બંક કરી જ ન હોય. ત્યાંથી છેક ત્યાં રોડ આવી ત્યાં તું થાકી જા. જો અંદરનો રસ્તો છે પરસોની સ્કૂલનો, બરાબર છે. જંગલનો વિસ્તાર છે, એટલે તમારે બંકનો પાછો ઓપ્શન જ ન રહે. તમને ગ્રીલની બહાર ન જવા દે, એમાં અહીંયા સુધી ક્યાં આવવાની વાત કરી. એ અમારી વખતે હતું પાછો, કઈ બહુ બંધણી ન હોય એમ. અને એ તમે તારી જેવડા હતા ત્યારે નહીં બેટા, થોડાક મોટા થઈ ગયા હતા ને પછી 8માં 9માં હતા ને ત્યારે ટ્યુશનમાંથી સીધા અહીંયા સ્કૂલે જઈએ તો થાય ને. આ બધું છે ને પાર્શ્વ એ પપ્પાએ કરેલું છે. મમ્મીએ કોઈ દી 10 મિનિટે બંક નથી મારી સ્કૂલ, એટલે આપણે એને ધ્યાનમાં રાખવાનું. બરાબર, समझ रहे हो ना? જો આ બધા અમારા વાલીઓ રિઝલ્ટ લઈને આવી રહ્યા છે.
મોસમ મસ્તાના. મને નથી આવડતું આગળ. મેં કીધું મેડમ હમણાં આગળનું શરૂ કરી દે છે પણ એને કઈ કર્યું નહીં. કઈ વાંધો નહીં, જોવાઈ ગયું. પાર્શ્વ કે છે. જોવાઈ ગયું. ખબર છો? જોવાઈ ગયું. પાછો કે મારી સ્કૂલે તમે વિડીયો નહીં શરૂ કરતા હોય કે એમ કેમ કે મારા દોસ્તાર હોય ને એટલે મને શરમ આવે એમ. ट्रैफिक हो जाता है इधर छोटे वाले रास्ते में. धूल मिट्टी भी बहुत ज्यादा. लाल धाम गौशाળા, રસ્તામાં ગૌશાળા પણ આવે છે અને એક આ સરસ મજાનું કોમ્પ્લેક્સ બને છે. શું છે પાર્શ્વા? સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બને છે. સાવરકુંડલા તાલુકાનું એકમાત્ર તાલુકા રમત સંકુલ, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી. નિર્માણ પામી રહ્યું છે, બની જશે પછી પાછા આપણે આવીશું. પાર્શ્વા આવું છે ને તારે તો સાવ નજીકનું નજીક ને ફાયદો થશે. તમારી સ્કૂલને માંથી જે પીટી નો પીરિયડ કે જે કઈ થાય એ પછી સીધું અહીંયા આવી જવાનું સંકુલમાં, બરાબર ને? એટલે સૌથી વધારે ફાયદો તમારે છે સ્પોર્ટ સંકુલનો. મેડમ સાચી વાત ને? આ જો આ સામે સ્કૂલ આવી ગઈ અને બાકીની બધી સ્કૂલ છે અને ગામમાં છે અને રહેવા વાળા બધા ગામમાં તો બારોબાર. ઘણા લોકોને તો ખબર પણ નહીં હોય કે અહીંયા છે એમ, અને બની રહેશે ત્યાં ભૂલાઈ જશે. ये आ गई है परसों भाई की स्कूल और कैमरा करेंगे हम बंद. इधर छांव भी है और रख देते हैं इधर. એક્શન ક્યાં તે કઈ કરવા જેવું એટલે રિઝલ્ટ નથી લાવ્યો તું એવું એક્શન કરાય એવું. શું થયું? ફાળે થયું છે. ચાલ સ્કૂલને બાય બાય કહી દીધું છે. રિઝલ્ટ આવી ગયું છે ભાઈનું અને ફીસ પણ ભરાઈ ગઈ. આ વખતે લાઈનો લાંબી નહોતી. મેં મેડમને ચોખવટ પડી હતી કે લાંબી લાઈનો હશે ને તો હું પછી આવીને ભરી જઈશ, પણ આ વખતે કંઈ એવું તકલીફવાળું લાગ્યું નહીં. બધાને એમ જ હશે લાઈનો એટલે વાંધો ના આવ્યો. થઈ ગયું સરસ રીતે અને શાંતિથી કામ પતી ગયું અને ફટાફટ પતી ગયું. मैडम जी क्या हुआ? बोलिए बोलिए. कुछ नहीं, इसके मार्क्स में देख रही हूँ, गिन रही. હિન્દી, ગુજરાતી અને મેથ્સ ત્રણમાં તકલીફ જેવું છે ને? તો કઈ નહીં, હવે ત્રણમાં વધારે મહેનત કરવાની મહેનત માંગે છે અને ઓલામાં તે પાછી મહેનત કરવાની, એટલે એમાં પાછા ઓછા ન થઈ જાય. નહીં આ ત્રણમાં વધારે મહેનત કરશું તો પાછા ઓલામાં ઓછા થઈ જાય ને પાછું. એટલે એ મહેનત શરૂ રાખવાની ને આ ત્રણ સબ્જેક્ટની થોડીક વધારે કરી દેવાની. એટલે ઓવરઓલ કેટલા મેડમજી 75 થાય છે કે હા ખાલી? આ ટૂંકમાં 70 પ્લસ થાય છે. 70 પ્લસ એટલે એ તો આપણે દર વખતનો પાર્શ્વભાઈ રેશિયો આવે છે ને એ જ હજી આવ્યો છે. એટલે ફાઇનલમાં થોડુંક બળ વધારે કરી લેશું ને એટલે 80 અપ થઈ જાય. અને આપણે વાત થઈ હતી કે આ વખતે તો 5th માં 80 અપ જ આવશે એમ વાત થઈ હતી ને પરસો? બોલ તો ખરા. અમે કોઈ ખીજાણા નથી હોય, એની જાતે એને ખબર પડી જાય ને કે ઓછા આવ્યા એમ. ઓછા છે જ પણ થોડીક મહેનત વધારે કરી દેવાની. એટલે એ ઓછા જ કહેવાય, સારા ન કહેવાય. આપણે જે વાત થઈ હોય ને એની નજીક આવી જાય ને તો સારા કહેવાય. પરસો આપણે 80 ની વાત થઈ હતી અને સેમેસ્ટર ફર્સ્ટ અને ઓલી મિડ ને બધાના માર્ક્સ ભેગા થઈને ત્યારે 80 થાય છે. એટલે શરૂઆતમાં જો અત્યારે ઓછા આવે ને બેટા તો પછી ફાઇનલમાં વધારે મહેનત કરવી પડે. અહીંયા સુધી લઈ લે ને ભાઈ. મેં કીધું ક્યાં નંબર પ્લેટ બતાવવું. ઘણી વાર એવું એક તો રસ્તો એવું નતો, સાંકડો રસ્તો હતો ને ભાઈ જરા હજી નવા પડે એમ હતા. મારી જેવા સિટી ના ભાઈ હતા, અહીંના નહોતા, લોકલ રસ્તાના ભાઈ નહોતા. મેં સાઈડમાં એટલે જ કરી દીધી હતી. એ સાઈડમાં મેડમ રાઈટ સાઈડ જગ્યા હતી ને એટલે જ મેં આ બાજુ તો કે પાછી લઈ જઈ તો તું લઈ લે પાછી. મારે પાછળ ગાડીઓ આવી ગઈ, મારે પાછી ન થવા એમ. એટલે ઓવરઓલ આપણે ક્યાં હતા આ રિઝલ્ટ ઉપર? બરાબર પાછું ડોન્ટ વરી હો ને. સરસ, એટલે એમ કઈ હાવ ખરાબ નથી. એટલે એમાં કઈ એવરેજ છે, બહુ એવરેજ આપણે જે
રૂટીન જે જળવાયેલી છે ને એ જળવાયેલી રહી છે, પણ આપણે ઈ જળવાયેલી રાખવી નથી. થોડુંક અપ જવાનું એટલે મજા પડી જાય. એ મને કહેતો હતો તું ફી ભરતી હતી ને, લેડીઝ વિભાગમાં શું છે આમ ફાયદો હોય, લેડીઝ સાથે હોય ને એનો ફાયદો હોય. બેન્કિંગ સેક્ટરમાં ટૂંકમાં સરકારી કામ જ્યાં જ્યાં હોય ને ત્યાં લેડીઝ હોય એનો ફાયદો લેવાનો. સાથે હોય તો, એકલા હોય તો લાંબી લાઈનમાં ઊભું રહેવાનું જ હોય. એટલે કહેતો હતો કે મમ્મી રોશે તો નહીં ને એમ. એટલે મેં તો રોવે એટલા બધા ઓછા ન થયા એટલે વાંધો નહીં આવે. ખબર શું હું કહેતો હતો, મમ્મી રોશે તો નહીં ને. साला ये दुख का खत्म नहीं होता बे. મમ્મી નથી રોઈ જો. રોયે તો હું ફેર પડે બેટા, રોવાનું હોય. એક વખત તારા આહુડા પડી ગયા હતા ને એટલે એને યાદ રહી ગયું છે. નહીં એવું નથી. ઓકે, આપણે સાથે મહેનત કરશું, સાથે હા. મળીને. સાથ મિલકે. બરાબર. હવેથી રોજ ગુજરાતી હિન્દી છે ને મમ્મી ઘરે આવે પછી કરવાનું આપણે ફરજિયાત. યસ. ચલો બાયપાસ. એ ઊંટ પાર્શુભાઈ, ઊંટ આવ્યો. થાય છે સ્થળાંતર. સ્થળાંતર જો, ઊંટ ગાડી છે કે નકરો ઊંટ નથી. ઊંટ ગાડી, ઊંટ ગાડી. તમે કહેતા હતા ઊંટવાળા ઘરનો જોવો જોઈએ. રાજસ્થાન યાદ આવી જાય. હું કચ્છ યાદ આવી જાય. રાજસ્થાન અને કચ્છ. મેડમજી સિટીમાં તો ક્યાંય જવું નથી ને, કાંઈ લાવવાનું નથી ને, તો ઇધર સે લે લું ને. મેં વાળી લીધી પછી પૂછું મેડમને. એ તો અહીંથી જો કે પાછી વળી જાય. આ તો મેડમને વળી કંઈક લેવું કરવું હોય તો એ ઘરે જશે ને પછી યાદ આવશે લેવા કરવાનું. હવે એક ઓલું લેતા આવજો ને. એટલે એવું જ હોય કે એમાં મારે હારે જરૂર ન હોય એમ. એટલે એને આવું ન હોય. કોઈ બાત નહીં, કોઈ બાત નહીં, કોઈ બાત નહીં. ઈંટના ભઠ્ઠા તૈયાર થઈ ગયા છે. ભઠ્ઠા સિઝનલ હોય ને. સિઝનલ ચોમાસામાં તો પછી પાક ઉપર આવી જવી જોઈએ. વરસાદ આવે ને ત્યાં પાકી જવી જોઈએ. અને ભઠ્ઠા કેટલા દિવસ સુધી ગરમ રહે, તે પાજ કરે. એમાં અંદર ઓલા બહુ લાંબા સમય સુધી ચાલે ને એવા કોલસા હોય, ઓલા પથ્થરિયા કોલસા કહે ને એ ટાઈપના કોલસા ભરવાના લાંબા સમય સુધી શરૂ જ રહે. આમ તો ઈ જોવા જોઈએ. એની આખી સિસ્ટમ હોય મેડમ, કેમ કે એના અંદર હવાની અવર જવર રહેવી જોઈએ, કેમ કે તો જ શરૂ ઓલું આગ તો જ રહે એકધારી શરૂ. તારે જોવું હોય કે છે ને, પણ એમાં લોંગ પીરિયડ જોઈએ જોવા માટે, કેમ કે પેલા એ કાચી માટીની ઈંટો પેલા આમનમ બને, પછી થોડીક સુકાય એટલે પછી એને ઓલો ભઠ્ઠો જે કરે આખો એમાં ગોઠવતી જવાની હોય. એટલે અલગ અલગ સમય દરમિયાન અલગ અલગ પ્રોસેસમાં હોય, એટલે તારે સમય કાઢી રાખવો પડે. અને તારે ક્યાં ઉપાધિ છે? તું સ્કૂલે જા ને, જ્યાં રસ્તામાં જ આવે. હા છે, રસ્તામાં જ છે ને ઈંટોના ભઠ્ઠા આવે છે. અને એ આપણે મારા ભાઈબંધની જગ્યા છે, એટલે તારે જ્યારે જવું હોય ત્યારે કહેજે, એટલે આપણે ત્યાં જઈ આવશું. બરાબર ને પરસો? તારે જવું છે? કઈ લાગુ જ નથી પડતું. લાગુ પડતું નથી. ઓલા ગમે ત્યાં ફોર્મ ભરવા જાવ ને એવું કંઈક હોય ને, ત્યાં એક ઓપ્શન હોય લાગુ પડતું નથી. અમારા મોટા ભાગમાં પરસો ને હોય લાગુ પડતું નથી. ઈંટના ભઠ્ઠાની વાત કરતો હતો હું મમ્મીને. ઈંટ બને ને જે આપણે મકાન બને ને, એ ઈંટ કઈ રીતે બને એની પ્રોસેસ ઈ જોવી છે તારે. હવે અત્યારે તાત્કાલિક નથી. અને આ આવી ગયો છે આપણો જેસર રોડ. પાર્શ્વના ક્લાસમાં એક મજાની વાત એવી હતી કે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ બોર્ડ ઉપર લખાતા ત્રણેય રેન્ક અને એના માર્ક્સ ને નામ. ત્રણ છે ને ગર્લ્સ હતી. ગર્લ્સ ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ત્રણેય. પાર્શ્વના ક્લાસમાં નહીં, મોસ્ટ 90% ક્લાસીસ છે ને, 90% ક્લાસમાં થર્ડ સુધીના રેન્કમાં ગર્લ્સ જ હશે. છોકરાઓ ટૂંકમાં હવે ભણવામાં ધ્યાન ઓછું આપે છે, છોકરીઓ વધારે આપે છે. એના ઉપરથી હા એવું હોય, એવું રખાય નહીં. શું કામ એમ, શા માટે એવું હોય? તમને આમ કઈ
અલાદીનનો જીન મળી જવાનો છે, મોટા થાવ એટલે તમારે કઈ કરવું નહીં પડે હે काम तो सबको करना पड़ता है, जैसे मम्मी भी कर रही है, पापा भी कर रहे हैं, बा दादा मोटा पप्पा मोटी मम्मी બધાય કામ કરે જ છે, એટલે એવું ન હોય કે આપણે હાલી જશે. એટલે ભવિષ્ય છે ને, ભવિષ્ય આ બાજુ છે, આ બાજુ જીવતો જાગતો આપણી બાજુ દાખલો નથી, છે. આ બાજુ છે ભવિષ્ય. જીવતું ઉદાહરણ છે અને વર્ષોથી ચાલ્યું. હવે અત્યારનું જ છે એવું નથી. અમે ભણતા ત્યારે પરિસ્થિતિ આવી જ હતી. ના ના મેડમ, અમારા ક્લાસમાં એવું નહોતું. અમારા ક્લાસમાં તો આવતા હતા એટલે, પણ હવે વધારે ઓલું થઈ ગયું એમ ઈ કહી શકાય.